પ્રેઝ રોડ સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શામસુન ઈશ્વરના આત્માથી ભરપૂર હતા અને ઈશ્વરના આત્માથી તેઓ પરાક્રમી કામો કરતા હતા. છતાં તેઓના જીવનમાં પાપ કેમ આવ્યો, તેમનો નાશ કેમ થઈ ગયો? પવિત્ર આત્મા હતા તે છતાં તેઓ બચ્યા કેમ નહીં? તમે શાઉલના જીવનમાં જો, એ પણ પવિત્ર આત્માથી ભરપૂર હતા, ઘણી લડાઈઓ લડ્યા, પરંતુ એમનો પણ નાશ થયો. એનું કારણ શું? પ્રભુ કહે છે કે જૂની મશકોમાં નવો દ્રાક્ષારસ કોઈ ભરતું નથી. આ જૂની મશક શું છે અને નવો દ્રાક્ષારસ શું છે, અને એ વાતને શામસુન અને સાઉલ સાથે શું લેવા દેવા છે, એ જાણવાના માટે આ વિડીયો આખો જુઓ. બની શકે તો આ દિવસોમાં ઉપવાસ સહિત ઈશ્વર પાસે જાઓ કે અંતિમ દિવસોના માટે ઈશ્વર આપણે સર્વને તૈયાર કરી શકે. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 14મી કલમથી લઈને તેની 17મી કલમ સુધી. ત્યારે યુહાનના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું કારણ શું? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દહાડા આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. વળી કોરા લુગડાનું થીગડું જૂના લુગડામાં કોઈ દેતું નથી, કેમ કે તે થીગડાથી તે લુગડું ખેંચાય છે ને તે વધારે ફાટી જાય છે. વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું. જો ભરે તો મશકો ફાટી જાય ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય, પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બંનેનું રક્ષણ થાય છે. ઈશ્વર પિતાનું આ છેલ્લું વચન આપણા માટે આશીર્વાદ છે. ખૂબ ધ્યાનથી આપણે એને સાંભળીએ, કારણ કે ઈશ્વર એમના વચનથી આપણી સાથે વાતચીત કરતા આવ્યા છે, આજે પણ આપણી સાથે વાતચીત કરનાર છે. માટે આપણે ખૂબ જ ધ્યાનથી સમજીએ. જ્યારે ઇઝરાયલ પુત્રો એ પોતાના દેશની અંદર સ્થાયી થયેલા હતા અને એવા સમયે ઘણી વખત એવું થતું હતું કે ઇઝરાયલ પુત્રો એ લોકો પાપ કરી બેસતા હતા, ઈશ્વરનો વિરોધ કરી નાખતા હતા, અન્ય દેવતામાં એ લોકો જતા રહેતા હતા, અને એવા સમયે ઈશ્વરનો ક્રોધ એ લોકોની પર આવતો હતો અને અન્ય પ્રજા એ લોકોની પર ચડી આવતી હતી. અને જ્યારે અન્ય પ્રજા એ લોકોની પર ચડી આવે, એ લોકો દુઃખમાં આવે, મુસીબતમાં આવે, તકલીફમાં આવે, એટલે ફરી પાછા ઈશ્વરને યાદ કરે, ઈશ્વરનો પુકાર કરે. એટલે ઈશ્વર એ લોકોના માટે કોઈકને મોકલે અને એ જે તે વ્યક્તિ એ ઇઝરાયલ પુત્રોને એ ગુલામીમાંથી કે દુઃખ મુસીબત તકલીફમાંથી એ લોકોને બહાર કાઢે. અને ન્યાયાધીશોનું જો તમે પુસ્તક વાંચશો તો ન્યાયાધીશો એટલે એ જ લોકો હતા બધા જે લોકોએ ઇઝરાયલ પુત્રોનો ન્યાય કર્યો, એટલે કે બચાવ્યા. એ લોકોને કોઈ તકરાર હોય એમાંથી એ લોકોને બહાર કાઢતા હતા, અને એ લોકોની પર કોઈ દુશ્મન ચડી આવે તો એમાંથી એ લોકોનું રક્ષણ કરતા હતા. અને એની અંદર આપણે જોયું તો શામસુન નામનો એક યોદ્ધા થઈ ગયો, અને શામસુન એ જમાનાની અંદર જબરદસ્ત તાકાત ધરાવનાર વ્યક્તિ, અને એ ગમે એટલા એની સામે માણસો આવે, પરંતુ શામસુનને કોઈ પણ પ્રકારની બીક નહીં. એને એવું કશું હતું નહીં કે મારી સામે કોણ આવે છે, કેટલા આવે છે, કેવા શસ્ત્રો લઈને આવે છે, કેવા હથિયાર લઈને આવે છે, કોઈ પડેલી નથી. એને એક જ ખબર હતી, બસ ઈશ્વર મારી સાથે છે, પવિત્ર આત્મા છે, એટલે આપણે જીતવાના જ, હું મારવાનો જ. અને એટલે તમે શામસુનનું જો જીવન ચરિત્ર વાંચશો તો શામસુન કોઈ પણ જગ્યાએ એ કોઈને લઈને નહોતા જતા. એની સાથે કોઈ બોડીગાર્ડ ના હોય, એની સાથે કોઈ સૈનિકો ના હોય, એકલા જ જાય. ગમે ત્યાં પલિસ્તીન દેશમાં તો એકલા જ બિંદાસથી ઘૂસી જાય. એમને ખબર છે કે મારી સામે આવે તો ખરા, આવે તો જોઈ લઈશું બસ. અને પલિસ્તીનોએ પણ એમનો અનુભવ કર્યો કે આ શામસુન છે જોરદાર, દેખાવમાં ભલે ગમે ત્યાં હોય, પણ જ્યારે મારવા બેસે છે ત્યારે બહુ જબરદસ્ત તાકાત એમની અંદરથી દેખાય છે, પ્રગટ થાય છે. એટલે લોકો પણ નથી વિવેક,
પરંતુ જ્યારે શામસુનનું ચેપ્ટર શરૂ થાય છે અને આપણે જો બાઇબલની અંદર વાંચીએ ન્યાયાધીશોનું પુસ્તક ત્યાં 14મા અધ્યાયની અંદર, તો એના ફાધર જોડે એ જતા હતા અને એક જુવાન સિંહ એની સામે થાય છે. અને જ્યારે જુવાન સિંહ એની સામે આવે છે ત્યારે આ શામસુન એમના હાથમાં કોઈ પણ પ્રકારનું હથિયાર નહોતું. એ છોકરીના ઘરે જવા માટે નીકળેલા, પણ એ સામે સિંહ આવે છે તો એમને કંઈ બીક નથી લાગતી. પણ બાઇબલનું વચન કહે છે કે દેવનો આત્મા પરાક્રમ સહિત એ શામસુનમાં ઉતર્યો કે છે, અને દેવનો આત્મા એ શામસુન પર ઉતર્યો અને શામસુને એ પેલા જે સિંહ હતો એને પકડ્યો, અને જેમ કોઈ મજબૂત માણસ, તગડો માણસ એ પેલા બકરીના બચ્ચાને એટલે કે લવારાને ફાડી નાખે, એ રીતે શામસુને આ સિંહને જ ફાડી નાખ્યો. હવે વિચાર કરો, સિંહને આખા 2 ભાગ કરી નાખવા એ કે જેવી તેવી બાબત છે. તમે ખાલી બજારમાંથી માંસ લાવો મોટું લાંબુ અને એને બી વચ્ચેથી એમને તમારા હાથથી તમે તોડવાનો પ્રયત્ન કરો, એ ના તૂટે. તો પછી આખો સિંહના 2 ભાગ કરી નાખવા, આખો એને તોડી જ નાખો. અને કહે છે કે બકરીના બચ્ચાને જેમ લોકો 2 ભાગ કરી નાખે, બકરીના બચ્ચાના બી 2 ભાગ નહીં થતા. પણ કદાચ કોઈ બહુ મજબૂત હોય તો કદાચ કરી શકે, પણ આને તેવી રીતે સિંહના 2 ભાગ કરી નાખ્યા. પણ ત્યાં લખવામાં આવ્યું કે ઈશ્વરનો આત્મા શામસુન પર પરાક્રમ સહિત ઉતર્યા માટે શામસુનના જીવનમાં આ ઘટના બની. અને આપણે બાઇબલની અંદર વાંચીએ ન્યાયાધીશોનું પુસ્તક તેના 14મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 6ઠ્ઠી કલમ. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો, ને તેના હાથમાં કંઈ પણ ન હતું, પણ તેણે જે કામ કર્યું હતું તેની ખબર તેણે પોતાના મા બાપને આપી નહીં. શું લખ્યું છે કે દેવનો આત્મા પરાક્રમ સહિત એમની પર ઉતરે. આજે કંઈ કામ થયું એ દેવના આત્માને કારણે થયું. અને શામસુને એ સિંહને બિંદાસથી મારી નાખ્યો. ફરી ત્યાં ફલિસ્તીઓ સાથે એ વાતો કરે છે. એ લોકોને એક ઉખાણું પૂછે છે અને ઉખાણું એને પોતે જ બનાવેલું હતું, એટલે સ્વાભાવિક છે કે એનો જવાબ કોઈને મળવાનો નથી. પણ એની જે પત્ની હતી એણે એને પટાઈને ફોસલાઈને કીધું કે ભાઈ તું મને ઉખાણાનો અર્થ તો કહી દે. કે શરત મારેલી હતી કે જો તમે મને જવાબ ના આપો તો કે તમારા મને 30 જોડ કપડાં આપવાના, અને તમે જવાબ આપી દો હું તમને આપીશ 30 જોડ કપડાં. એની પત્નીને જવાબ કહી દે છે. અને પછી શું થાય છે કે પેલી જઈને બહાર પરિસ્થિતિઓને જઈને કહી દે છે કે જવાબ આવો છે કે સારું. એટલે બધા લોકો જવાબ કહી દે છે. એટલે આને 30 જોડ કપડાં પેલા લોકોને આપવાના હતા. પણ શામસુન કંઈ અલગ જ કામ કરે છે. અને બાઇબલનું વચન કહે છે ત્યાં જ ન્યાયાધીશનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને તેની 19મી કલમ. પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો ને તેણે આસ્કલોનમાં જઈને તેઓમાંના 30 જણને માર્યા, ને તેઓના વસ્ત્ર લૂંટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યા, અને તેને ક્રોધ ચડ્યો ને તે પોતાના બાપના ઘેર ચાલ્યો ગયો. કે સ્પષ્ટ લખેલું કે ઈશ્વરનો આત્મા, યહોવાનો આત્મા એટલે પવિત્ર આત્મા એમની પર પરાક્રમ સહિત ઉતર્યા, અને એના કારણે એમણે આ મોટું કામ કર્યું. અને 30 જણને એકલે હાથે માર્યા. 30 જણ કંઈ નાના લોકો નથી, ઓછા લોકો નથી. 30 જણ પણ બહુ મોટી રકમ કહેવાય. 30 માણસો એક સાથે કોઈની પર હુમલો કરે અને કોઈ માણસ એની પર વિજય પ્રાપ્ત કરે એ નાની વાત ના કહેવાય. પરંતુ આ કામ શામસુને કર્યું એનું કારણ ખાલી એક જ હતું કે ઈશ્વરનો આત્મા એમની પર પરાક્રમ સહિત એ આવેલો, અને માટે શામસુને કામ કર્યું. ત્યાર પછી ઇઝરાયલ પુત્રો શામસુનથી પરેશાન થાય છે. શામસુનને કહે છે તું કે બધાને માર કરે છે ફલિસ્તીઓને, અને ફલિસ્તીઓ આપણી પર રાજ કરે છે કે આપણે તો એના ગુલામ છે કે છે, તું શું કામ એ લોકોને માર કરે છે? એ લોકો આપણને વધારે હેરાન કરશે તો કે લોકો એમને કીધું છે કે તમે શામસુનને પકડી લાવો, અમે તમને હેરાન નહીં કરે. તો કે તું ચાલ કે અમે તને પકડવા આવ્યા છે. શામસુન કે લઈ જાઓ, વાંધો નહીં, કે બાંધીને લઈ જાઓ, કોઈ વાંધો નહીં. પણ કે તમે ઇઝરાયલ પુત્રો છો, તમે મારા ભાઈઓ, તમારે મારી પર હુમલો નહીં કરવાનો કે તમને હું કંઈ નથી કરવાનું. પણ કે તમે એ લોકોને ભલે સોંપી દેજો, મને કોઈ વાંધો નથી. અને શામસુનને લઈને બાંધીને આ લોકો ઇઝરાયલ પુત્રો પાસે, ફલિસ્તીઓ પાસે જાય છે. અને ફલિસ્તીઓ બહુ ખુશ થયા, જય જયકાર કરે છે કે આ શું અમારો દુશ્મન આજે અમારા હાથમાં આવી ગયો, ઇઝરાયલ પુત્રોએ જ આપ્યો, અને બી એને બાંધીને લઈ આવ્યા અમારી પાસે. લોકો બધા બહુ ખુશ થઈ ગયા. પરંતુ જ્યારે
એ ફલિસ્તીઓ ત્યાં ભેગા થયેલા હતા. 1000 એ લોકોની ગણતરી હતી. અને એ લોકો જ્યારે સામસોન પાસે આવે છે ત્યારે સામસોન એ હજારને મારે છે. ત્યારે પણ સામસોન પાસે કોઈ હથિયાર નથી, પરંતુ ત્યાં એને એક ગધેડાનું જડબું મળી આવે છે, જડબાનું હાડકું મળી આવે છે. કોઈ ગધેડો મરી ગયો હશે, એનું હાડકું ત્યાં પડેલું, એ એણે ઉઠાવી લીધું અને બોલો હાડકાથી 1000 એણે આ ફલિસ્તીઓને મારી નાખ્યા. કેટલું મોટું કામ કહેવાય. પરંતુ બાઇબલમાં એવું લખેલું છે, આપણે બાઇબલની અંદર વાંચીએ ન્યાયાધીશનું પુસ્તક 15મો અધ્યાય અને તેની 14મી કલમથી વાંચીએ. જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે ફલિસ્તીઓએ તેને જોઈને હર્ષનો પોકાર કર્યો અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેને હાથે જે દોરડા બાંધેલા હતા તે અગ્નિમાં બળેલા શણના જેવા થઈ ગયા ને તેના હાથ પરથી તેના બંધન ખરી પડ્યા. પછી તેને ગધેડાનું તાજું જડબું મળ્યું. પોતાનો હાથ લંબાવીને તે લઈને તે વડે તેણે 1000 માણસોને મારી નાખ્યા. ફરી એકવાર લખેલું છે કે ઈશ્વરનો આત્મા આ સામસોન પર આવ્યો અને ઈશ્વરના આત્માથી એણે અદ્ભુત કામ કર્યા અને 1000 લોકોને એણે મારી નાખ્યા. પણ આ દરેક વખતે કામ જે હતું એ સામસોનનું નથી. સામસોન કોઈ બોડી બિલ્ડર નથી, એ કોઈ યુદ્ધ કળા એવી રીતે નથી શીખ્યો કે એ 1000ને મારી શકે, કે એવી કોઈ યુદ્ધ કળા આવતી પણ નથી કે તમે 1000ને સાથે મારી શકો. પરંતુ ઈશ્વરના આત્માથી સામસોન એ બધા કામ એ કરી શકતા હતા. અને પ્રભુ આ જ વાત કરી પવિત્ર કૃત્યો 1:8 લખેલું છે, પણ કે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. એટલે પવિત્ર આત્મા જ્યારે આપણી પર આવે છે ત્યારે આપણે સામર્થ્ય પામીએ છીએ. અને પવિત્ર આત્મા જ્યારે આપણી પર આવે છે ત્યારે આપણે ન કરવાના કામો આપણે કરી શકીએ છીએ. ન કરવાના કામો એટલે કે અસંભવ લાગતા કાર્યો, એવું નહીં કે નથી કરવાના એ કાર્યો, પણ જે કામ આપણને અસંભવ લાગે, લોકોને અસંભવ લાગે, એવા કામ માણસો આસાનીથી કરી શકે છે, કારણ કે એનામાં પવિત્ર આત્માનું એ સામર્થ્ય આવે છે. આ તો લડાઈ કરવાનું છે, લોકોને મારવાના છે, આ તો સમજ્યા, આ કામ તો બધા યોદ્ધાઓ કરે છે. પરંતુ ઈશ્વરના આત્માનું જે કાર્ય છે એ તો છે પ્રેમ કરવાનું, કેમ કે પવિત્ર આત્માનું ફળ પ્રેમ છે. અને આ જે પ્રેમ કરવાનું જે કામ છે એવું નથી કે તમે એકબીજાને પ્રેમ કરો, એ તો ઈશ્વરની આજ્ઞા છે જ, પણ ઈશ્વર તો એવું બી કહે છે કે તમે તમારા જેવો પ્રેમ બીજાને કરો. એટલે કે જેવો તમે તમારી જાતને કરો છો એવો જ પ્રેમ તમે બીજાને કરો. તમે જો કદાચ સ્ત્રીઓ કદાચ ગેસ પાસે કામ કરતી હોય અને કઢાઈ મૂકી હોય, તેલ મૂક્યું હોય અને અંદર કદાચ શાક નાખવાનું હોય, કદાચ પૂરી બનાવવા માટે તેલ ગરમ કરવું હોય, કદાચ બીજું કોઈ તળવા માટે કરવું હોય, અને નાખીને એક કાચ છાંટો ખાલી ના શરીર પર કોઈ જગ્યા ઉડી જાય અને મોઢામાંથી કેવો અવાજ નીકળી જાય, કેમ કે પોતાને પ્રેમ કરે છે. પણ એવું કોઈ બીજાને થાય ત્યારે એટલું જ દુઃખ તમને લાગે, ત્યારે પણ તમારા મોંમાંથી એવો જ ઉદ્ગાર નીકળી પડે, હાય. તો એવું કહી શકાય કે ભાઈ તમને એવો પ્રેમ છે જેવો તમે પોતાને કરો છો એવો તમે બીજાને પ્રેમ કરો છો. તમે સમજો કે શું કદી આવો તમે અનુભવ કર્યો કે આવો પ્રેમ અમે બીજાને કરીએ છીએ. આપણે ખાલી બોલી લઈએ છીએ કે જેવો પોતાને એવો બીજાને પ્રેમ કરવાનો. પ્રભુએ કીધું કે તમે દુશ્મનોને પણ પ્રેમ કરો. જેવો આપણે દુશ્મનને પ્રેમ કરતા હોય તો પછી દુશ્મન થોડો ગણાય, તો આપણો દુશ્મન જ નથી કોઈ, આપણો કોઈ દુશ્મન જ ના હોવો જોઈએ, એને આપણે પ્રેમ કરનાર લોકો હોવા જોઈએ. આ કામ પણ એ પવિત્ર આત્માનું છે. અસંભવ લાગે છે, પરંતુ પવિત્ર આત્માથી આ કામ થાય. પવિત્ર આત્માથી સહનશીલતા આવે. તમારી પત્ની તમે 2 શબ્દો બોલી નાખે અને છતાં તમે હસો અને ખુશ થાવ તમે, તો એને કહેવાય કે આ પવિત્ર આત્માનું પરાક્રમ છે, આ પવિત્ર આત્માનું સામર્થ્ય છે. પણ જો તરત મોઢાના હાવભાવ કદાચ બદલાતા હોય, ભલે જીભ તેની ત્યાં રહેતી હોય, પણ મોઢાનો પણ હાવભાવ બદલાતો હોય અને પછી અંદર નથી બોલવું, પણ મોઢું બદલાવ્યું એનો મતલબ કંઈક ગરબડવાળી વસ્તુ છે. એ સહનશીલતા તમારા જીવનની અંદર હોય, એ પણ પવિત્ર આત્મા વગર શક્ય નથી. પણ આ અસંભવ કામ એ પવિત્ર આત્માથી થઈ શકે છે. પવિત્ર આત્માથી ભલભલા કામ થાય છે, અસંભવ કામો થાય છે, અજાયબ જેવા કામો એ થતા હોય છે. કોઈ કામ એવું નથી કે જે આપણે પવિત્ર આત્માની સહાયતાથી ના કરી શકીએ. તમે શિષ્યો જોજો, એ લોકો બોલતા હતા આપણા મોટું કોણ કે છે,
એટલે બધા એવું ચાહતા હોય ને કે હવે હું મોટો બન્યો, નહીં તો પ્રશ્ન જ ક્યાં છે? કોઈને મોટું જ ના થવું તો કોઈ અંદર અંદર વાતો કરે આપણા મોટું કોણ? પણ દરેકને બનવું હોય તો પછી દરેકને વાતો કરે કે આપણામાં મોટું કોણ. અને જ્યારે શબ્દ છે આપણામાં, એનો મતલબ બાર શિષ્યો એ મોટું પદ લેવા ચાહતા હતા. પરંતુ જ્યારે એ લોકો પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે ત્યારે જોજો પિતરે કીધું તો હું મોટો હવે, મને ઈશ્વરે કીધેલું. અને કોઈ પણ એવું નથી કહ્યું પિતર તું કેમ મોટો બની ગયો. પિતર ઓટોમેટિક મોટા બની ગયા. એમણે જ્યારે કર્યું હવેથી હું મોટો. પણ બસ બધાએ પણ એમને આગળ કર્યા અને ઈશ્વરના આત્માએ પણ એમને આગળ કર્યા. ત્યારે કોઈને કશો પ્રશ્ન નથી થયો કે કેમ તમે અમારાથી આગળ, કેમ પિતર તમે અમારાથી મોટા, કેમ તમે અમારા આગેવાન બન્યા, કશું જ નહીં. પરંતુ મૂસાએ કેટલાક લોકોને છૂટી કાઢેલા હતા. એ લોકો બધા મૂસાની વિરુદ્ધ કહ્યા તું કેમ અમારાથી મોટો બનીને ફરે છે? ઈશ્વર તારા એકલા સાથે વાત કરે છે, અમારા સાથે વાત નથી કરતા. પવિત્ર આત્માનો અભાવ અને એક બાજુ પવિત્ર આત્માનું સામર્થ્ય. પવિત્ર આત્માનો અભાવ છે તો ઈર્ષા છે, અદેખાઈ છે, અને પવિત્ર આત્માની હાજરી છે તો કોઈ આપણાથી મોટું બને છે તો એનો પણ આપણને આનંદ છે, આપણને ખુશી થાય છે. સરસ, તમે અમારા આગેવાન બન્યા, તમારો આભાર. એમ તો પવિત્ર આત્માથી આપણે અસંભવ કામો એ આપણે કરી શકીએ છીએ અને એ પણ આસાનીથી કરી શકીએ છીએ. એવું નથી કે એના માટે આપણે બહુ મહેનત કરવી પડતી હોય. પરંતુ આ પવિત્ર આત્મા જે છે એમને આપણી અંદર સાચવી રાખવા એ બહુ જ અગત્યનું છે. એમને સતત આપણી અંદર રાખી મૂકવા, એમને ખોટું નહીં લાગવા દેવું, એમને ખુશ રાખવા આપણી અંદર, એમને આપણી અંદર રહેવાનું ગમે. જેમ આકાશવાણી થઈ પ્રભુ માટે કે આ મારો વાલો પુત્ર છે જેનામાં રહીને હું ખુશ છું, એવી રીતે પવિત્ર આત્મા આપણી અંદર રહીને આવું બોલી શકતા હોય કે આની અંદર એનો ખુશ છું, અમારો વાલો પુત્ર છે, હું જે કહું એ કરે છે. તો એ આપણા માટે ખરેખર બહુ જરૂરી છે કે એવું પવિત્ર આત્મા આપણા માટે બોલી શકે. કારણ કે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવા એ બહુ આસાન છે, પરંતુ પવિત્ર આત્માને જાળવી રાખવા, એમને ટકાવી રાખવા, આપણી અંદર સતત આપણી અંદર રાખી મૂકવા એ બહુ મહત્ત્વપૂર્ણ બાબત છે અને થોડી મુશ્કેલ પણ છે. તમે કદી કોઈના ઘરે મહેમાન ગતિ માણવા માટે જજો, વધારે નહીં અઠવાડિયું, પહેલો દિવસ તો જોરદાર હશે. તમને ડેપો કાં તો સ્ટેશન લેવા માટે આવશે, રસ્તામાંથી ચિકન કે મટન લઈ જશે. બીજો દિવસ મીઠાઈ આવશે કંઈક, ત્રીજા દિવસ ફરી વાર રીંગણ બટાકા આવી જશે, ડુંગળી બટાકા આવી જશે. તમે 6 દિવસો નક્કી કર્યા કે 5મા દિવસ તને હું જ ભાગવું અહીંથી, મારે જ જતું રહેવું છે. એટલે આપણે કોઈના ઘરે ગયા હોય અને એ લોકો આપણને એ રીતે રાખી શકે કે મારે જવું જ નથી અહીંયાથી, કેટલો બધો પ્રેમ છે, એ રીતે કોઈ આપણને રાખે. આપણા ઘરે કોઈ આવે છે ને આપણે એને એવી રીતે રાખીએ કે એને જવાનું મન નથી થતું, એ બહુ અગત્યનું છે. એમાં આપણો વ્યવહાર જે છે એ બહુ જરૂરી છે કે આપણે કોની સાથે કઈ રીતે વ્યવહાર કરીએ છીએ. પવિત્ર આત્મા આવ્યા પછી આ પવિત્ર આત્માને સાચવી રાખવા માટે આપણો અને પવિત્ર આત્માનો જે વ્યવહાર છે એ પવિત્ર આત્મા સાથે બહુ સરસ રહેવો જોઈએ. એમને કંઈક વાતો, હા પ્રભુ હું કરું છું, હા દેવ હું કરું છું, હા પ્રભુ બોલો મને કહો, હું તૈયાર છું, પ્રભુ ક્યાં જવાનું છે, હું દોડવા માટે તૈયાર છું. એમને સતત એમની જેમાં ખુશી છે એમાં તમે ખુશ થાઓ, એમાં જેમની નારાજગી છે ત્યાં તમે પણ નારાજ થાઓ. એ કાં નથી કરવાનું, કંઈ નથી કરવાનું, ભલે તમને ગમે છે તો પવિત્ર આત્માને સાચી રાખવા એ બની શકે છે. પરંતુ જો આપણે એ પવિત્ર આત્માને સાચી ના શકીએ અને એ પવિત્ર આત્મા આપણે છોડીને જો જતા રહે તે આપણા માટે બહુ ગંભીર બાબત છે. કારણ કે એફએસીના પત્રમાં લખેલું છે તેનો 4થો અધ્યાય અને 33મી કલમમાં લખેલું છે, વળી ઉદ્ધારના દહાડાને સારું તમને મુદ્રાંકિત કરનાર દેવના પવિત્ર આત્માને તમે ખીન ના કરો, એને તમે દુઃખી ના કરો. આ પવિત્ર આત્મા છે એને તમે દુઃખી ના કરો. જો એ દુઃખી થઈ ગયા તો એ જતા રહે છે. અને માટે બાઇબલ આપણને કહે છે કે તમે પવિત્ર આત્માને દુઃખી ના કરો. એમને જો તમારે ખુશ રાખવા હોય તો ત્યાં આગળ લખેલું છે 31મી કલમમાં કે સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમાં સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. આ બધાની સાથે પવિત્ર આત્મા નથી રહી શકતા. અને માટે આપણે જરૂર છે કે આ બધું આપણા જીવનમાંથી એ દૂર કરે. અને આ બધું દૂર કરવા માટે પણ એમની જ સહાય, એમની જ મદદ આપણને મળી રહેશે. પરંતુ
આજે જ્યારે આપણે એકઠા થયા છે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા સરળ છે. કેમ કે તમે વિશ્વાસ કરો, તમે પસ્તાવો કરો અને તમે સાચું બાપ્તિસ્મા લઈ લો અને એ પ્રેરિત તમારા પર હાથ મૂકીને પ્રાર્થના કરે એટલે પવિત્ર આત્મા તમારા પર આવે જ આવે છે. એ જ સમયે એમાં સહેજ પણ વાર નથી લાગતી. પરંતુ એ આવ્યા પછી અપ્રેરિત કશું નથી કરવાના. હવે જે કંઈ કરવાનું તમારે કરવાનું, તમારે ટકાવી રાખવાના છે. એટલે તમારે એમની સાથે બહુ સારું વર્તન કરવાનું છે. એ સારા જ છે, એટલે એમના તરફથી તો કોઈ આશા જ નથી રાખવાની આપણે કે આપણું કશું ભૂંડું કરે. એ તો સારા જ છે ને સારું જ કરવાના છે. એ ઉત્તમ છે ને ઉત્તમ જ કરશે. પણ સવાલ તમારો પોતાનો છે કે તમે એમની સાથે કેટલો વ્યવહાર સારો કરી શકો છો અને ક્યાં સુધી તમે એમની સાથે સારાપણાથી રહી શકો છો. એ તમારા માટે બહુ મહત્ત્વનું છે. કારણ કે જ્યારે પવિત્ર આત્માને હંમેશાના માટે આ પૃથ્વી પર ઉતારવામાં આવ્યા અને જ્યારે હંમેશાના માટે પવિત્ર આત્મા આવ્યા અને લોકોએ પ્રેરિતોની મસ્કરી કરી કે આ લોકો બધા કોઈ નવા પ્રકારનો દારૂ પીને બેઠેલા છે. એ સમયે પિત્તર ઉપદેશમાં એક વાત કરે છે અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે તેનો 2 અધ્યાય, અને ત્યાં પિત્તર ઉપદેશ કરતા જે વાત કરે છે આપણે વાંચીએ તેની 16મી અને 17મી કલમ. પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે. એટલે કે દેવ કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ. પિત્તરે આ વાત કરી કે યોએલ પ્રબોધકે આવું વચન આપેલું, ભવિષ્યવાણી કરેલી કે દેવે એવું કીધું છે કે હું પાછલા દિવસોમાં મારો આત્મા સર્વ મનુષ્યો પર રેડી દઈશ. રેડી દઈશ એટલે રેડવું એટલે આ કોઈ લિક્વિડ જાણે છે એની વાત કરે છે કે પવિત્ર આત્માને રેડવામાં આવશે. એટલે પવિત્ર આત્માને રેડવામાં આવ્યા એટલે જાણે કોઈ વ્યક્તિ નથી, પણ જાણે કોઈ લિક્વિડ અવસ્થામાં કોઈ છે એવી રીતે વાત કરી છે પવિત્ર આત્માના માટે કે પવિત્ર આત્માને શું કરવામાં આવ્યા? રેડવામાં આવ્યા. એટલે પવિત્ર આત્માને એક લિક્વિડ સાથે બાઇબલની અંદર સરખાવવામાં આવેલા છે. 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય અને 13મી કલમ. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા અને આપણે સર્વને એક આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. એ લખવામાં આવે છે આપણા બધાને એક આત્મા પીવડાવવામાં આવેલા છે, પાન કરાવવામાં આવે એટલે પીવડાવવામાં આવેલા છે. એટલે જો પવિત્ર આત્માને એક લિક્વિડ સાથે સરખાવવામાં આવેલા છે. આપણે એવું માનીએ, ભલે આ એક તુલના કરેલી છે, પણ આપણા શરીરની અંદર, આપણા દિલની અંદર આ પવિત્ર આત્માને રેડવામાં આવે છે. અને આ જે રેડવાનો શબ્દ જે છે ને એ ખરેખર બહુ સરસ છે. તમે જોજો, તમે કદી એક કાચની બરણી લો અને કાચની બરણીની અંદર થોડા પથ્થર નાખો અને છે કે ઉપર ફૂલ થઈ જાય અને પછી તમે બરણી થોડી હલાવો તો જો પથ્થર થોડા એડજસ્ટ થઈને ફરી પાછી નીચે બેસી જશે. ફરી 1-2 પથ્થર આવી જશે. કદાચ તમે એમાં લોટ નાખો અને ફરી એને હલાવો તો જો થોડી જગ્યા થશે, હજુ તમે વધારે લોટ નાખી શકશો. પણ તમે કદી લિક્વિડને આવું નહીં કરી શકો. તમે પાણી રેડો અંદર, પછી તમે હલાવો, પાણી બેસે નહીં છે? એ નથી બેસે. એની જેટલી જગ્યા છે એટલી જ જગ્યા છે. પણ પાણીની એક ખાસ વાત શું છે? પાણીનો કોઈ આકાર નથી. એ જેમાં જાય ને એવો આકાર બની જાય. એને ગ્લાસમાં નાખો તો ગ્લાસ જેવો આકાર, લોટામાં નાખો તો લોટા જેવો આકાર. એટલે પાણીનો કોઈ આકાર નથી, પણ જેમાં તમે ભરો એવો એનો આકાર બની જાય. અને પવિત્ર આત્માને એક પાણી કે લિક્વિડ સાથે સરખાવવામાં આવ્યા છે. એ આપણા હૃદયમાં આવે ને એમની રીતે સેટ થઈ જાય. આપણા હૃદયની અંદર એ સેટ થઈ જાય. આપણા જેવો બી આકાર છે એ પવિત્ર આત્મા આપણી અંદર સેટ થઈ જાય. પણ આપણા હૃદયની અંદર એમને રેડવામાં આવ્યા છે. અને ગલાતીઓના પત્રમાં લખેલું છે 4થો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. અને તમે પુત્રો છો, એ માટે દેવે આપણા હૃદયમાં પોતાના પુત્રોનો આત્મા મોકલ્યો છે, જે અબ્બા બાપ એમ કહીને હાંક મારે છે. આપણામાં હૃદયની અંદર ઈશ્વરનો આત્મા, પુત્રોનો આત્મા એટલે પવિત્ર આત્મા મૂકવામાં આવે છે. હૃદયની અંદર છે. આપણા હૃદયની અંદર સેટ થઈ જાય છે. કેમ કે આપણા હૃદય એવું સારું નથી. બાઇબલમાં હૃદય વિશે લખેલું છે કે હૃદય બહુ કપટી છે, હૃદય ભૂંડું છે. પણ પવિત્ર આત્મા આવે છે, એની અંદર સેટ થઈને એ પવિત્ર આત્મા આપણી અંદર રહે છે. પણ મેં કીધું કે પવિત્ર આત્માને સાચવી રાખવા એ બહુ જરૂર છે. એ લિક્વિડ જેવા ફોર્મમાં છે, એમને સાચવી રાખવા બહુ જરૂર છે. નહીં તો બહુ જલ્દી એ જતા પણ રહી શકે છે જો આપણે એને સાચવી નહીં શકીએ તો. અને એટલે બાઇબલની અંદર જ્યાં આપણે વચન વાંચેલું હતું, માથની લખેલી સુવાર્તા અને તેનો 9મો અધ્યાય આપણે વાંચેલો અને તેની
14મી કલમથી લઈને 17મી કલમ સુધી આપણે વાંચ્યું. અને ત્યાં આગળ પ્રભુ એક વાત કરે છે, અને વાત એ કરે છે, ત્યાં 16મી કલમમાં લખેલું છે, વળી કોરા લુગડાનું થીગડું જૂના લુગડામાં કોઈ નથી દેતું, કેમ કે તે થીગડાથી તે લુગડું ખેંચાય છે ને તે વધારે ફાટી જાય છે. આપણે જે કપડાં પહેરતા હોઈએ છીએ એ કપડાં આપણે જેમ જેમ વાપરીએ ને એમાં કપડું જૂનું થતું જાય, જૂનું થતું જાય એટલે ઘસાતું જાય. એની જે થિકનેસ હોય, એની જે જાડાઈ હોય ને એ જાડાઈ ધીરે ધીરે એની ઓછી થતી જાય. પછી એક સમય એવો આવે કે જે જગ્યા પર એ કપડું વધારે ઘસાય છે એ જગ્યા પરથી ફાટવાની શરૂઆત થાય. હવે કપડું ફાટે એટલે અત્યારે તો હું કોઈને એવા કપડાં પહેરેલા જોતો નથી. હું નાનો હતો ત્યારે મને ખબર છે કે લોકો કપડું ફાટી જાય ને એટલે એને થીગડું મારે અને એને મેચિંગ એવું કપડું હોય ને એવું બીજું શોધી કાઢે અને એ ફાટેલાની ઉપર એ પેલું બીજું કપડું લગાવી દે. વિચાર એવું કે આ નવું કપડું છે ને થોડું વધારે ચાલશે એમ કરીને પેલું નવું કપડું ઉપર લગાવી દે. પણ એનાથી શું થાય, પેલી સિલાઈ વાગેલી હોય. હવે નવું કપડું એ મજબૂત છે એટલે જ્યારે તમે બેસો છો, ઉઠો છો ત્યારે તમારું કપડું તો ખેંચાય છે, પણ પેલું નવું હોવાને કારણે ખેંચાતું નથી. પણ પેલું જૂનું છે ને જેની પર તમે થીગડું માર્યું છે એ ખેંચાય છે, પણ એને પેલું નવું કપડું શું કરે છે, પકડી રાખે છે. એટલે જ્યાંથી તમે થીગડું મારો ને ત્યાંથી ફરી પાછું ફાટે એ જ જગ્યા પર. એટલે આપણને એવું લાગે કે જ્યાંથી મેં સીવ્યું એ ના ફાટ્યું, આ ઉપરથી ફાટે તો બીજું થીગડું લગાવો, પણ એની બે જ કિનારી હોય ને ત્યાંથી ફાટે છે. કેમ કે કપડું નવું છે એટલે પેલા જૂના કપડાને ખેંચી કાઢીને વધારે ફાડી નાખે છે. એટલે પ્રભુ એવું કહે છે કે જૂનું કપડું હોય ને અને બાય ચાન્સ ફાટેલું તમારે થીગડું મારો ને તમારે એવું જ ઘસેલું જૂનું જ કપડું લગાવો તો કદાચ એક થીગડું ત્યાં રહી શકે. પણ પછી આ બાબતને પ્રભુ કંઈ બીજી વાત સાથે સરખાવે છે. અને પછી 17મી કલમમાં લખેલું છે કે વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું, જો ભરે તો મશકો ફાટી જાય ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય, પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે. એટલે કે મશક એટલે કે એ જમાનામાં ઇઝરાયલ પુત્રોનું એક પ્રકારનું વાસણ હતું જે ચામડામાંથી બનતું હતું અને ચામડાની એક થેલી જેવું બનાવેલું હોય અને એની એક સાઈડમાં એક ઢાંકણ જેવું હોય અને ત્યાંથી લોકો દ્રાક્ષારસ એની અંદર ભરે. અને ઇઝરાયલ પુત્રોનો આ ખાસ એક પીણું હતું દ્રાક્ષરસ. જેમ આપણે ત્યાં ચા કે કોફી ચાલે છે ને ત્યાં એ સમયે દ્રાક્ષરસ ચાલે, કોઈના ઘરે જાય એટલે દ્રાક્ષરસ એને ઓફર કરે, લો દ્રાક્ષરસ પીવો. દારૂની વાત નથી, દારૂ કોઈ સમજશે નહીં, પણ દ્રાક્ષરસ. તો આ દ્રાક્ષરસ જે છે એની પોતાની ખાસિયત છે કે નવો દ્રાક્ષારસ જો હોય અને એને તમે કશાકમાં ભરો તો એ નવો દ્રાક્ષારસ જે છે ને એની માત્રા ઓટોમેટિક વધે છે. એટલે કે જો લીટર હોય ને તો સમજો 1 લીટર પોઈન્ટ સમથિંગ થોડું એવું વધી જાય, ફૂલે છે અંદર, એ થોડું ફૂલે છે. પછી એની અમુક લિમિટ હોય ફૂલવાની, ત્યાર પછી કદી ફૂલતું નથી અને દ્રાક્ષરસ જૂનો થઈ જાય પછી એનામાં કદી નથી આવતું. તમે જો આપણે બહારથી તમે સોડા લાવો અને તમે બોટલ હલાવો તો કેવું આ ફીણ થઈ જાય છે ને એકદમ બધું ઉભરાઈને બહાર આવી જાય છે. પણ એકવાર ફીણ બહાર આવી ગયું પછી તમે ગમે એટલું હલાવો પછી એને બીજી વખત કશું નથી થતું, એની અંદર ગેસ નીકળી જાય. પણ આમાં તો ગેસ છે, પણ દ્રાક્ષારસની અંદર આ એનો પોતાનો એક ગુણધર્મ છે એવો કે દ્રાક્ષરસ હોય ને એ ફૂલે છે. હવે જો જૂની મશક એટલે ઘસેલી મશક હોય, એનું ચામડું ઘસાઈ ગયેલું હોય, થોડું નબળું પડ્યું હોય, ફાટી નથી જવાની, જૂનો દ્રાક્ષરસ જ ઊભી રહેશે, એ ઉપયોગમાં આવશે. પણ જો એમાં ભૂલથી નવો દ્રાક્ષરસ નાખી દે અને પેલું બૂચ મારી દે, બૂચ ખુલ્લું રાખે ને તો વાંધો ના આવે, તો એ થોડું વધે ને તો બૂચમાં ઢાંકણામાંથી બહાર આવી જાય. પછી તો થોડું કોઈ ખુલ્લું રાખવાનું છે, એને બંધ કરી દો અને પેલો દ્રાક્ષરસ અંદર ફૂલે એટલે જૂની મશક હોય તો ફાડી નાખે. હવે આમાં ખોટ સાની જાય ખબર, એક તો મશક ફાટી ગઈ એક ખોટ અને દ્રાક્ષરસ થઈ જતો બે બાજુની ખોટ. એટલે કહે છે કે જૂની મશકોમાં નવો દ્રાક્ષરસ કોઈ ભરતું નથી જેથી બંનેનું રક્ષણ થાય છે. હવે આ જગ્યા પર જે મશક છે ને એ મશક આપણે લોકો છે, એ આપણી સાથે સરખા છે અને જે પવિત્ર આત્માને રેડવામાં આવેલા છે એ આ દ્રાક્ષરસ એની સાથે પવિત્ર આત્માની તુલના કરવામાં આવેલી છે. અને પવિત્ર આત્મા જો જૂની મશકોમાં જાય, જૂની મશક એટલે કે એવા માણસો કે જે લોકો જૂનું જીવન પકડી રાખ્યું છે, જે લોકો જૂનું જીવન દૂર નથી કર્યું, જૂની વાતો એ લોકોએ કાઢીને ફેંકી નથી અને જૂના જીવનની અંદર એ પવિત્ર આત્મા જો તમારી અંદર સેટ થઈને આવીને બેસી ગયા છે, અંદર રહી ગયા છે,
પરંતુ થશે એવું કે જેનું જીવન ચરિત્ર જૂનું જ છે, હજુ પણ એને પાપ જ કરવા છે, હજુ પણ એને ગાળો જ બોલવી છે, હજુ પણ એને ગુસ્સો જ કરવો છે, હજુ પણ એને લડાઈ ઝઘડા જ કરવા છે, હજુ પણ એને ઈર્ષા દેખાઈ જ રાખવી છે, તો શું થશે? આ દ્રાક્ષ રસ પવિત્ર આત્મા અંદર નહીં રહી શકે, એનું કદ ફેલાશે અને આ શરીરને ફાડી નાખશે. દ્રાક્ષ રસ જતો રહેશે, વ્યક્તિનો પણ નાશ થશે. સામસોન પર પવિત્ર આત્મા આવ્યા, સિંહને ચીરી નાખ્યો બકરીના બચ્ચાને. પવિત્ર આત્મા આવ્યા, 30 જણાને મારી નાખ્યા. પવિત્ર આત્મા આવ્યા, 1000 જણને મારી નાખ્યા. પણ વ્યભિચારમાં પડ્યા, પવિત્ર આત્મા જતા રહ્યા. એ તો નુકસાન થયું જ, એ પોતે બી જીવતા રહી શક્યા, પોતે બી આત્મહત્યા કરીને મરી ગયા. જૂનું માણસ પણ છોડ્યું નહીં, જૂના કામો છોડ્યા નહીં. અને પ્રભુ આજે આપણને જ કહેવા માગે કે પવિત્ર આત્માને સંભાળી રાખવા. તો પવિત્ર આત્માને નવો આત્મા પણ કીધેલો છે બાઇબલ, હું તમને નવો આત્મા આપીશ. તમે હિબ્રોના પત્ર 8માં તેમાં જો જૂના કરવામાં આવ્યા છે તો લખ્યું છે કે હું તમને નવો આત્મા આપીશ, એટલે કે પવિત્ર આત્મા. આ પવિત્ર આત્મા એ નવો આત્મા છે, આપણી અંદર જ્યારે આવે છે તો આપણે નવા બનવું જરૂરી છે. આપણે નવા બનાવવા માટે જ આવે છે. પણ જો તમે નવા ના બન્યા અને તમે જૂનો સ્વભાવ ચાલુ રાખ્યો તો તમે ફાટી જશો અને પવિત્ર આત્મા બી જતા રહેશે. બેઉ બાજુને ખોટ. અને માટે પવિત્ર આત્માને સાચી રાખવા માટે મશક કેવી જોઈએ? નવી. આપણે નવું બનવું જ પડશે, આપણા જીવનમાં સુધારા લાવવા જ પડશે. જે કંઈ જૂના પાપો થઈ ગયા કોઈ વાંધો નહીં, પણ હવે તેને છોડો. કારણ કે એક છેલ્લી કલમ આપણે વાંચીએ, 1 પિત્તર તેનો 4થો અધ્યાય, અને આપણે વાંચીએ તેની પહેલી 3 કલમ. હવે ખ્રિસ્તે આપણે સારું દેહમાં દુઃખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને હથિયાર બંધાવો. કેમ કે જેણે દેહમાં દુઃખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિ પૂજામાં મગ્ન હતા. તમે જેટલો સમય ગુમાવ્યો, બસ તમારા આયુષ્યના જેટલા વર્ષો તમે ગુમાવી નાખ્યા, હવે બસ કે છે, હવે તમે બંધ થઈ જાઓ કે છે. હવે પવિત્ર આત્મા આવ્યા છે, હવે સુધરી જાઓ, નહીં તો તમને પણ ફાડી નાખશે. અને પવિત્ર આત્મા તમારામાં જતા રહેશે, એ નુકસાન. તમે ફાટી જશો, એ બીજું નુકસાન. અને માટે આપણે પોતાનું ધ્યાન રાખીએ કે આપણે પવિત્ર આત્માને સાચી રાખીએ. પવિત્ર આત્મા મેળવવા બહુ સરળ છે, સાચી રાખવા અઘરું છે. પરંતુ અઘરું ત્યારે જ છે કે જો તમે હજુ પણ જૂના જીવનમાં ચાલવા માગો છો, પાપમાં જીવવા માગો તો. શાઉલ રાજા જૂનું જીવન છોડ્યું નહીં, એમનામાંથી પણ પવિત્ર આત્મા જતા રહ્યા, એમણે પણ આત્મહત્યા કરીને મરવું પડ્યું. અને માટે પોતા વિશે સાવધાન રહો કે આપણે એવા કોઈ કામ નથી કરવા કે આપણને મરવું પડે અને પવિત્ર આત્મા પણ આપણા જીવનમાંથી દૂર ચાલ્યા જાય. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ. વાલાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની પરીક્ષા કરીએ. આ સમય છે આપણે આપણા હૃદયની સાથે વાત કરીએ, આપણા હૃદયની અંદર ઝાંખીને આપણે થોડું જોઈએ. પ્રભુ કહે છે કે જૂની મશક અને જૂનો દ્રાક્ષારસ, પણ જૂની મશકમાં નવો દ્રાક્ષારસ કોઈ ભરતું નથી. જો જૂની મશકમાં નવો દ્રાક્ષારસ ભરવામાં આવે તો મશક ફાટી જાય છે, મશકનો પણ નાશ થાય છે, દ્રાક્ષારસ પણ જતો રહે છે. બાલાઓ, એ મશક એ આપણે પોતે છે, એ દ્રાક્ષારસ એ પવિત્ર આત્મા પોતે છે. આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાના જીવન તરફ જોઈએ કે શું પવિત્ર આત્મા આવ્યા પછી મેં મારા જીવનમાં સુધારો કર્યો છે કે નહીં. એ પવિત્ર આત્મા તમને ધનવાન બનાવવા માટે આવતા નથી. એ પવિત્ર આત્મા તમને બંગલો કે ગાડી આપવા માટે આવતા નથી. એ પવિત્ર આત્મા એટલા માટે આવે છે કે તમને નવા બનાવે. એ નવો આત્મા છે, એ તમને નવા બનાવવા માગે છે. એ તમારા જીવનમાં સુધારો લાવવા માગે છે અને માટે તમારા જીવનમાં આવ્યા છે. પરંતુ આ સમયે આપણે પોતાની જાતને તપાસીએ કે શું આજે
મેં મારું જૂનું જીવન દૂર કર્યું છે, મેં જૂની મશકને દૂર કરી છે. શું હું નવી મશક સમાન બનેલો છું? એવું તો નથી કે જૂનું જીવન રાખી મૂકવાના કારણે એ દ્રાક્ષરસ ઢળી ચૂક્યો છે અને મેં નુકસાન ભોગવી લીધેલું છે કે પવિત્ર આત્મા મારી અંદર જતા રહ્યા છે. પોતાની જાતને તપાસો, આજે તમે કઈ પરિસ્થિતિમાં છો. વાલાઓ, પરમેશ્વર દયાળુ છે. એ ચાહે છે કે દરેકને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય અને દરેક જણ બચી જાય. એવી તેમની ઈચ્છા છે, એવી તેમની યોજના છે. ત્યારે આપણે પોતાની જાતને સુધારીએ. જો કદાચ તમે પવિત્ર આત્મા ગુમાવે બેઠેલા છો તો આજે ઈશ્વર પાસે જાઓ અને ઈશ્વરને કહો કે ઈશ્વર મને માફ કરો. ઈશ્વર, મેં ભૂલ કરી, મેં તમારા આત્માની વિરુદ્ધ પાપ કર્યું છે અને પ્રભુ હું ફરી એકવાર જૂના જીવનમાં જતો રહ્યો, હું તમને ખોઈ બેઠો, પણ તમે મને માફ કરો. અને આજે પવિત્ર આત્માને આપણે વિનંતી કરીએ કે પવિત્ર આત્મા તમે મારી અંદર આવો, મને એક તક આપો કે જેથી કરીને હું તમારામાં જીવી શકું, હું આકાશના રાજ્યનો વારસદાર બની શકું. ઈશ્વર દયાળુ છે, તમારી પર દયા કરશે. ફરીને એકવાર એ તમને એમના આત્માથી ભરશે. પોતે આપણે પોતાની કાળજી રાખીએ, આપણે ઈશ્વરની પાસે માફી માગીએ, આપણે ઈશ્વર આગળ પાપ કબૂલાત કરીએ અને આપણે ઈશ્વરની સાથે કરાર કરીએ કે પ્રભુ મને તમારો આત્મા આપો. આપણે થોડો સમય શાંત રહીએ અને આપણે ત્યારબાદ પવિત્ર આત્મા માટે જઈશું. પોતાની રાતને ખાલી કરીને પવિત્ર આત્માની ભરપૂરી આપણે માગીશું. આપણે થોડો સમય શાંત રહીએ. હવે આપણે આપણી જાતને તૈયાર કરીએ, આપણા હૃદયને ખુલ્લા મૂકીએ કે સર આપણા હૃદયની અંદર આવે. આ પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા વચનથી તમે અમને આજે જે શિક્ષણ આપેલું છે તેનાથી અમે સમજી શક્યા છીએ પિતાજી કે અમને તમારી પુષ્કળ જરૂર છે. અને જો અમે તમારામાં નથી રહેતા તો તમે દુઃખી થઈને અમારા જીવનમાં જતા રહો છો. જેમ તમે શાઉલના જીવનમાંથી જતા રહ્યા અને શાઉલને ખોટ વાગી, એનો નાશ થયો. તમે શાઉલના જીવનમાંથી જતા રહ્યા, તમે શામસુના જીવનમાં જતા રહ્યા, પ્રભુ લોકો નાશ પામ્યા. પ્રભુ અમારે નાશ નથી પામવો, અમારે જીવવું છે પરમેશ્વર પિતા. અમારા આકાશના રાજ્યનો વારસો જોઈએ છે. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, આજે તમામને તમે માફ કરો પિતાજી. યસ હોલી સ્પિરિટ. અને પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમને વિનંતી કરીએ છીએ તમારી દયાથી, તમારી કૃપાથી આ જગ્યા પર તમે આવો. યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ આવો, આવો પ્રભુ પવિત્ર આત્મા દેવ, પૂરા પરાક્રમ સહિત. યસ યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, અહીં હાજર તમામનો સંપૂર્ણપણે કબજો લઈ લો. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. આવો પ્રભુ પવિત્ર આત્મા દેવ, આવો, આવો પરમેશ્વર પિતા, તમારું સામર્થ્ય લઈને, તમારું પરાક્રમ લઈને. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. એક એકનું મુખ આ તમારી આરાધના માટે, તમારી સ્તુતિને માટે, તમારી પ્રાર્થના માટે, તમારા વચનો માટે એ ખુલ્લું મુકાય. એ દરેકનો જીભનો દોષ, હોઠનો દોષ દૂર કરવામાં આવે. પવિત્ર આત્મા દેવ, તમારો અંગાર એક એકના મોઢાને લગાડવામાં આવે પરમેશ્વર પિતા. હા પ્રભુ, જે જીભથી તે કોઈ સ્તુતિ કરી, જે જીભથી નિંદા પણ કરી છે, હા પરમેશ્વર દોષ પ્રભુ શું તમારા પવિત્ર નામમાં દૂર થાય. યસ હોલી સ્પિરિટ. હા પરમેશ્વર પિતા, તમારું વચન કહે છે કે તમે અમને ખરીદ્યા છે તમારા દેહ વડે, તમારા શરીર વડે. તમે દેવને મહિમા આપો. હા પ્રભુ, જો તમારા બાળકો આજે પોતાના શરીરનો દુરુપયોગ કર્યો છે પિતાજી, પ્રભુ તમે એક એકના શરીરને શુદ્ધ કરો. યસ 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 હોલી સ્પિરિટ. આવો પવિત્ર આત્મા દેવ, શુદ્ધ કરો દરેકને પિતાજી. પ્રભુ પવિત્ર આત્મા દેવ, શુદ્ધ કરો દરેકને, પવિત્ર કરો પરમેશ્વર પિતા. તમારું સામર્થ્ય રેડો પિતાજી. યસ 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 હોલી સ્પિરિટ. તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ. યસ યસ જીસસ. પ્રભુ પવિત્ર આત્મા દેવ આવો, આવો પવિત્ર આત્મા દેવ.
તમારી શક્તિ, તમારું સામર્થ્ય લઈને આવો, તમારા કૃપાદાનો લઈને આવો પિતાજી. તમારા કૃપાદાનોથી ભરો ભરો પવિત્ર આત્માદેવ, ભરો પવિત્ર આત્માદેવ. યસ યસ હોલી સ્પિરિટ, ભરો પવિત્ર આત્માદેવ. દરેકને ભરો પરમેશ્વર, તમારો સામર્થ્ય રેડો પિતાજી. તમારા અલગ અલગ કૃપાદાનો આપો પરમેશ્વર પિતા. યસ જીસસ, તમારો સાજાપણાનું કૃપાદાન આવે, ઉપદેશ કરવાનું કૃપાદાન આવે, અન્ય ભાષાનું કૃપાદાન આવે, ભાષાંતર કરવાનું કૃપાદાન આવે પરમેશ્વર પિતા. ભૂતો કાઢવાનું કૃપાદાન આવે. દરેકના જીવનમાં તમારો પ્રેમ આવે, તમારી સહનશીલતા આવે, તમારો આનંદ આવે પરમેશ્વર પિતા. યસ યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. આવા દો પરમેશ્વર પિતા. તમારો અખૂટ ભંડાર તમે ખુલ્લો કરો પિતાજી. મોકલો પરમેશ્વર પિતા. યસ યસ જીસસ, તમારા આત્મિક ભંડારથી એક એકને ભરો પરમેશ્વર પિતા. પ્રભુ પવિત્ર આત્માદેવ, તમારા કૃપાદાનો દરેકના જીવનમાં કામ કરતા થાય પરમેશ્વર પિતા. આ પરમેશ્વર પિતા કોઈ પણ તેને ગુમાવી ના દે, તો તેમાં સતત આગળ વધતા જાય પિતાજી. યસ યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, તમે મહાન છો, તમે દયાળુ છો, તમે કૃપાળુ છો પિતાજી. અમે તમારી સ્તુતિ કરે છે, અમે તમારી આરાધના કરે છે પિતાજી. અમે તમારી પ્રશંસા કરે છે પિતાજી. પ્રભુ તમે ચાહો છો કે અમારામાંથી કોઈ પણ નાશ ન પામે, માટે તમે અમારી મધ્ય આવો છો પિતાજી. પ્રભુ અમે તમારો આભાર માને છે. અમે તમારી પુષ્કળતામાં ભરપૂરીમાં ડૂબવા માગીએ છીએ પિતાજી. તમારા ખેંચાવાથી અમે ખેંચાવા માગીએ છીએ પરમેશ્વર પિતા. તમે જ્યાં લઈ જાઓ ત્યાં અમે ઢસડાવવા માગીએ છીએ પરમેશ્વર પિતા. હા પ્રભુ તમે કાર્ય કરો પિતાજી. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. હા મારા પ્રભુ તમે મહાન છો પિતાજી. અમે તમારો આભાર માને છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતાજી. થેન્ક યુ જીસસ. પિતા પરમેશ્વર, આવનાર દિવસોમાં આ તમારી ભરપૂરી દરેક લોકોના જીવનમાં દેખાય પિતાજી. અમે પોતે નહીં, પરંતુ પ્રભુ લોકો અમારે સાક્ષી આપી શકે, ત્યાં તમે વિનંતી કે તમારી પાસે કૃપા માગે છે. જૂની મશક આજે ફાટી જાય, પણ દરેક જણ નવી મશક બને પિતાજી. દરેકની અંદર નવો દ્રાક્ષરસ કામ કરે પિતાજી. એ જૂનો દ્રાક્ષરસ નીકળી જાય પરમેશ્વર પિતા. એ જૂના આત્માઓનો નાશ થાય પિતાજી. થેન્ક યુ જીસસ, થેન્ક યુ માય લોર્ડ.